Disclaimer. This video is made for entertainment purpose only. It doesn't mean to hurt any. And don't take it seriously. નસીબ છે અમારા માડી કરમે તો લખાણે આપણો દિલવાડા ગામમાં આપણો ખરબચડો રોડ થઈ ગયો તે આપણે ગ્રાન્ટ પાસ થઈ ગયો બરાબર તે આપણે એનો રોડ પાસ કરાવવાનો હો તે એ લખો આપણે ગ્રાન્ટ પાસ થઈ ગયો લખ્યો લખી દીધો આખો અંબાજીથી કેટલા સુધી આપણા એ નૌકા સુધી અહીં લખું હા એ લખો લખાઈ ગયું લખ્યો હું જોઈ રહ્યો ભાઈ રાજેશ હું વિચાર હતું મારા સરપંચ સપનું હતું સરપંચનું સપનું હોય પણ તારું દર્પણમાં તો ધૂંધું તો જો તું સરઘસમાં ચાલે એવો હ તું પહેલાં સરપંચ બોલતો શીખ કેવી રીતે સરપંચ કહેવાય તું બોલજે સરપંચ કેવું બોલે સરપંચ સરપંચ એવું બોલે હવ સાવધ બગડે તો જંગલ થથડે અને મેહુલ બગડે તો આખું 52 ગામ થથડે હા જબ્બર સરપંચ તમે તો કીધું એ રસ્તો આપણે સરપંચમાં 373 સીટો ઉપર આપણે જીતીને સરપંચ બની જિલ્લા છીએ સરકાર તમે તને તો કોઈ આગળ ના આવતા તમારા આગળ તો મારા આગળ તો તમે સરપંચમાં બનેલા એટલે જોતો નહીં હા સરપંચ એટલે તમારા જેવી તો કોઈ સેવા કરો ને આખું ગામ સુધારો કરી નાખીએ એકી દાર હા રાજેશભાઈ હજુ તમે મને ઓળખતા નહીં તો તમારા આગળ કોઈ ના આવે હા તમારા આગળ તો તને કોઈ ના આવે રાજેશ આપણે પંચાયતથી આપણે ગ્રાન્ટ પાસ થઈ છે તે લખો તમે ચોપડો ખોલો લખો હું બતાવું આપણે ગ્રાન્ટ પાસ થઈ છે ખોલો કેટલી વાર કરી તમે તો કોલ નાખ્યો સલાહ રાજેશ હું કહું એટલું લખો ક્યાં આપણે પંચાયતથી અંબાજીનો રોડ ખખડાઈ ગયેલો તૂટી ગયેલો હો એનો પાસ કરાવવાનું છે એવું લખી દે એ લખી દે હા લખી દે રાજેશ એક બીજું લખો પબ્લિક બધી મને એમ કહે છે કે આખા ગામમાં સ્મેલ આવે ગટર ઉભરાઈને બહાર આવી છે એ સાફ કરાવવાની છે તે એ ગટર સાફ કરવાની તે એ લખી દે આપણે ગામની વચ્ચે લખેલું ગામની વચ્ચે લખાઈ હા આવો ખોરભાઈ ચમ બોલા પડે આવો હા બેહો સરપંચ સાહેબ ઘર તો બનાવ્યું છે બરાબર પાકું પણ હારી ઈટો ખવાઈ છે દિવાલ આખી ઈટીઓ ખવાયજી દિવાલ ખવાઈ ગઈ પણ ઈટીઓ ખવાયજી એમાં એ તો મારી શું ભૂલ એ તો કરીઓ બનાવવાની ભૂલ એમાં મારી શું ભૂલ હોય પણ સરપંચ સાહેબ તમારે કહેવું તો પડે ને તમે મુહૂર્ત ના કર્યું હોય કોઈ તો એવું થાય કોઈ ટાલો ટૂસકું કરવું પડે બમણ બોલાવવું પડે પછી ઈટો મંગાવવી પડે લેબુ મરચું એનો સાથે કંકુ ગલાલ નીકળવું પડે ના થાય એ તો સરપંચ સાહેબ બધું કરી દીધું મેં તો એ કરિયાની ભૂલ કહેવાય તમારે કરિયાની ભૂલ કહેવાય હા સરપંચ સાહેબ હું ગામમાં થઈને આવતો હતો ને હા હા બોલો તે ગામમાંથી થઈને આવતો હતો તે ગટર હારી ગંધાતી હતી મને બરાબર હા હા બહુ હારી બાસ બહુ મારતી હતી મને બાસ મારતી હતી ગંધાતી હતી કોઈ એનું સપોર્ટ કરો ને તમે સગવડ તો થઈ જાય એ તો કાલ સવારે થઈ જાય એ તો તમે બોલે કેવું નહીં ભરો પણ આ સરપંચ સાહેબ ભૂલતા ને સરપંચ બન્યા હું લેવા બન્યા એટલે હા સરપંચ સાહેબ હા હું નીકળું હા હા આ રાત દિવસ થઈ ગયો હા હા સાચું નહીં કરો હા સરપંચ સાહેબ ભૂલતા નહીં હો હા હા થઈ જા તમારો હા હા રાત દિવસ હા હા સર આપણે પાણી બહુ તકલીફ પડે તે શું કરવાનું તમારે પાણીની તકલીફ પડી એટલે પાણી આવતું જ નથી એમ બધું બિલકુલ નહીં બરોબર એટલે તમારા પાણીમાં તો કોઈ બૂચ મારી દીધો માટી પડી ગઈ હોય મુરાડો આવ્યો હોય તો પાણી ના આવે ભાઈ તું સરપંચ બન્યો હોય ને તો વ્યવહારિક રીતના પોણી આપવા દેજે મારોથી પથારી ફેવડી નાખ્યો બધોની ભાઈ રાજેશ સમજાઈ દે ભાઈ ઓ ભૂલજીભાઈ હું બોલો આવું આ સરકારના આગળ આવી રીતના વાત કરાય સાચી રીતના કહેવાનું થોડી પ્રેમથી વાત કરો એમથી ના કહેવાનું હોય સરપંચ કા બનાવ્યો ઈ નહીં તો સરપંચ કા બનાવ્યો મારી વાત તો હોભરો એ વાત નહીં હોય પણ મારે સરપંચ કા બનાવ્યો કાનાની કહેવાનું મને બધું કહો 372 હોતે તો જીતા રહ્યો તમારે થઈ જશે પાણીનું થઈ આ જોકર જવાનું જોઈ લઈને આવ્યો એટલે કેવું થાય તમારું પાણી ચાલુ થઈ જશે શાંતિથી વાત કરો
હું રાજેશને કહી લખાઈ દઉં, તમારા ગ્રાન્ટ ફરીથી પાસ કરાવું, આખી લાઈન ફરીથી લખાવું અને ફરીથી આપણે 24 કલાક પાણી ચાલુ રાખવાનું, એવું આપણે અરે તો ચાલે એવું અરે તો ભાઈ લે સરપંચ હા હું નીકળું તાર હા નીકળો. જો કાલથી પોણી નહીં આવે તો પથારી ફેરવી નાખજો ના કરતો જતું રહે गजब बेइज्जती है હા, થઈ જશે તમે કાલ ચોક્કસ. ખબર ખબર પડી ને તને ઓલો ચેલો હન તું કાલ ચોક્કસ થઈ જાય તમારે. શું છે બધું આવું? ઉભા કરો પેલા ઉભા કરો. સરપંચ ના આગળ આવું હોય. એ, અરે શાંતિ વાતો કરો કઈ શાંતિ વાતો કરો કે સરપંચ ના આગળ ના લડજો. ઉભા રહો, શાંતિ રાખો. એ, ઉભા રહો કઈ એ રાજેશ, અલગ બાજુ ઉભા કરી દો. ઉભા કરી દો. ઉભા કરી દો. એ નીચે બે આવજો, નીચે બે આવજો. રાજેશ, નીચે બે આવજો. ચોરી કરે મરી જાય વાહ તું કેમ મારો હવે નીચે બે આવજો, નીચે બે આવજો. અમારું ઓબલા ચોરી કરી જાય જતા રે કપડા તને ન સરપંચ બે આવજો, નીચે બે આવજો. અને તો તો એ આવી જાઓ. સરપંચ તમારું કહું 10,000 નો અબલા ચોરી કરીને જતા રહે હા, બોલાવો. એ બે આવજો, બોલાવો. બરાબર, શાંતિ રાખો. હા, એટલે ન્યાય સ્વીકાર. એ તો પાછળથી ગા કરે નાખે હું એવા એક બુક્કો પૂરો કરી નાખવાનો બોલ્યો કરે શરીરમાં હાની ટણીનો પાન નહીં હજી જપતો નહીં મારવા હું નથી બી વાત પણ તારા લીધે તું એ જ માર ખવડાયો અને હજી તો બનતા જણ ટણી ના કરે તું બહુ સરપંચના જોડીએ તો ન્યાય એક છે બે હતા હું થયું? તમે તમારે શું problem થઈ ગયા? તમે લડત કરી યાર. નુકસાન જ કર્યું પેલા ઉભા રહો, ઉભા રહો. બે જણા બસ શાંતિ વાત કરો. ખાવા ના મળ્યું હા, શાંતિથી વાત કરો. એકદમ રિલેક્સ થઈ જાઓ. શાંતિ વાત કરો, રિલેક્સ થઈ જાઓ. હું પ્રોબ્લેમ હતો પેલા તમે મને વાત કરો. જો હું તમને કહી દઉં હા, બોલો. અમે યાર વારી રાખી હતી હા આપણે માધેર સાહેબ હા. અને આ 50,000 તો મેં બોનું આલ્યું હતું પેલા 50,000. 50,000 અને આના બે જણા હા ના ચોરી કરી જાવ અબલો અમે ચોરી તો લઈ જા અમે ચોરી એક ઓબલું ખાવા નહીં મેલ્યું આ અમારો ભાઈ ઓબલું કરે બચારા ઓબલું ખાધી નહીં હતી અને અરે 10,000 નો ઓબલા ચોરી કરીને જતા રહે બાળક શાંત રહો કોદરી થઈ જતી બસ શાંતિ રાખો તમે ભાઈ, શાંતિ રાખો. તમે ગમે તે કહો ન્યાય શાંતિ રાખો કઈ એ રાજેશ ઉભા રહો, શાંતિ કરો બે જણનો. માર ગેસ થી ખાવે એટલે એ પૈસા ભાવેલી એ બરાબર વ્યવહાર કરાવો હા, હું એનો ન્યાય કરી દઉં. નક્કી પક્કા પાડે તમે complete તમે બે ચૂપચાપ તો કહીએ હાલમાં ચક્કી પીસાવો બાજી ગલસે બંધ હા, બધું તમે એનો ન્યાય અલ્યા તારા બાલ તો હું એ તૂટી ગાલું મારો તો સરપંચ કાકા. એ સરપંચ શું કહો તમે? હા ન્યાય કરો તમે તમારો પ્રોબ્લેમ હોય તો પેલા વાત કરો ફરીથી મને. એક વાર ફેસ દિન તમને કહો અચ્છા ઉપર મારી જાય મી બારી રાખી હતી મી મારા ભાઈને શાંતિ વાત કરો. એવું કા ચોરી કરી 50,000 તો મેં પેલા બોનું આલ્યું તો પેલા મનોજ્યા દોકન બોકલ થઈ ગયા અરે આયા ના બે જણા ચોથી કે મારે કે બૈરી માટે કે ઓબલો લેવા આવ્યો પેલો કે માથામાં કે કૂદરી થઈ તે મારે જ ઓબલો મને ચોરી કરવા પૈસા નતા તે મારા કા અલ્લે ઉભો થાય તમે જતો રહીએ
એટલે મારા કઈ હતા મેળવા. હા, બંધ કરાવો બરાબર. પેલા એને બંધ કરાવો. તમે બંધ થઈ જાઓ પેલા આ અપાવો હાલ ના હાલ 10,000 રૂપિયા અપાવો. હા બેન ભાઈ હા વાહ ભાઈ જો તમારે 10,000 રૂપિયા બેને તમારે હાલવા પડશે એક રૂપિયો એ નહીં. તમારે આ ભાઈને જે તમે ચોરી કરી ને એના 10,000 રૂપિયા હાલવા પડશે કી જાતના તો પૈસા જોઈ હોય તો પૈસા ના હોય તો પછી ચોરી કરવા લેજો. પછી મારે જ વારી મળે લઈ જાઓ લે. બોલો ભાઈ તમારે 10,000 હાલવા છે કે તમારે માર ખાવો છે યાર 10,000 હોય તો આ બધું કરો તમે 50 પૈસા એને ખીચા એટલે કે ચોરી તમારે કરવા 10,000 જોતા હાલવા પડશે કોઈ તો તમારે પછી હું મારી રીતે હું કરું જેના કે ગોમ બહાર તમ- 373 વોટ માં મારી વાત- બે વોટ એ ઓછા ભાડો ભાઈ. કરવાના. ગોમ છોડીને જવાનું. એ તમે બેને વોટની બીક પકાવો ને. ગોમ જો વોટની બીટ માર પકાવવાના હમું જો માર હમું જો તમારે ગોમ ચોરીને જવું છે બહાર 373 માં બે વોટ ઓછા થવાના અને અમે ગોમ છોડીને જવાના. હા પૈસા તો જો રૂપિયો નહીં ભાડું નહીં. આપડે તો મેરા તો હેઠતા થઈ લે કરી જઈએ આપડે. ઈઓને લેવું હોય તો ટોપી છે લુગડો છે જે લેવું હોય લઈ લે. એટલે તમારે બીજું માર- કશું નહીં ખીચા માર ખાવો છે કે 10,000 હાલવા છે કશું નહીં મળે. કશી નહીં બોલો હજ ના તો વા લે. તો હું એને સલાહ આલું ભાઈ પેલો સરપંચ હા બોલો મારી વાત આ સાંભળો. તમે કહી દે પેલા. આ ભાઈ જો બે છૂટી પડ્યા છે ભાઈ અમે તમારે કરવું શું એ હાલવાનું ના જ પાડે છે. 10,000 પૈસા તો લેવાના જ. પૈસા લેવાના. 10,000 પૈસા રૂપિયા લેવાના જ. ના જ પાડે છે બોલો. લેવાના, હા. ચમ ના ગમે આલા? કઈ ના અપાવો. ઈઓને ફાટી ચલો લુગડો લે નું કરવા અમાર. એને અમારે ના અબળો પાડે જો ને, છૂટી હા. પડે તમારે શું કરવું બોલો કેવી રીતે સલાહ કરવું બોલો તમારે એનો ન્યાય કરીએ નહીં શું કરશું ભાઈ આ તો છૂટી પડ્યા કે રૂપિયો નહીં. તને ખબર ને આપણે ઘેર શું હોય બધું હું તબેલો હા તે ખબર પડી છે ને તને હવે હા 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 ખબર પડી નોકર ક્યાં કા હા લઈ લે નકરું સોને સોન ભરાવાનું દોડાવવાનું બધું તારના બાર બધું પોતાન બોતા બધું આના પર એને કરાઈશું. કોમ ને ગોમ બધું કરાવવાનું આ બે જોડી હા. પેલા સાયલા જો ના ટપુરા જોડી ઓના પેલા તો તો બારના વધાર. બાલ ઘડાઈ નાખું છું. આટલા બધા તો માર્યા અમાર તો હજુ તો મહિનો 1.5 મહિનો તો ખાલી ગુડ્ડા ને ગુડ્ડા સીધા થવાનું થાય અને હના પૈસા માંગો આટલો બધો મારી મારીને અમારું પેલું એક જ નાખ્યું ને હજી તો જો તમે આવો ખાલી તબેલા બાકી છે. તબેલા આવો ખાલી અમાર તો આ બાહેર ને હું તો બી હોઉં અલે તું આય તબેલા આય. ઓ ખાલી એક વખત બરાબર શાંતિ રાખો ભાઈ જે થવું એ થાય પણ ગાળના પૂંછરો અબરીશ ને તું બોલીને જોતો હું તો બી હોઉં આને ટણીમાં પાર નહીં બધા જોવા નહીં આવતું બાકી વાળે બધા ભાજી નાખશે પા તો હલી કે ભાગ્યા તો આપણું કર બોલો તમારે 10,000 હાલવાના કે નહીં હાલવાના કે હિંમતનગરની સેન્ટર જેલમાં જવું પડશે તમારે તમારે 10,000 હાલવાના છે કે શું કરવું સળિયા ગણવા ભલે જો પૈસા તો હો નહીં અરે તો બિલમ કે આપણે તા તો જતા તો રહીએ સવારે જવાનું હોજે બુડિયા બિસ્તર ભરવાના સવારે ગોમ છોડીને જતું રહેવાનું રહેવાની બરોબર હા બોલો તમારે શું નક્કી થયું પાકાભાઈ બોલો. અમર મંજૂર મંજૂર છે? તમારી વાત અમર બધું મંજૂર મંજૂર છે? પણ એક ચાલે? પૈસા નહીં મળે પૈસા કશું વાંધો નહીં. કપાઈ નાખે પૈસા નહીં મળે ભરાઈ નાખે એવો ઉભા રહો, તમે પૈસા પૂછ્યું નહીં નહીં. મળે મારી વાત સાંભળો એ બે ત્રણ ઉપાસો જો, વળી તમે જા. એ કહેશો ને એ બરોબર જ વાત કરો 1 મહિનો તમારે નોકરી કરવાની તમારે 10,000 ભરાઈ દેવાના પૈસા તમારે હાલવાના નહીં પૈસા હાલવાના નથી તમારે પૈસા હાલવાના નથી તમારે વાને તબેલામાં નોકરી જવાનું. 1 મહિનો અમનો એને મારી મારી પેલી એ કરી નાખેલા એક અમે રાગા કોમ કરશું કશું વાંધો નહીં, એ તો રાગ રાગ કરજો આ તો બચાઈ જાય. આસ્તે આસ્તે. બચી જાય. હા તમારે ભૂલ માફ કરીએ હે, અત્યારે તમારે ભૂલ માફ આ કરીએ. નંદુરો રે ને એને બાર બાર હતા. આગલે દાડીને મને ઠો મેલે તો સાથી પર હા હા અલે તો કશું તારે વાંધો સાથી બનતે છે આ કે નકા ઓનો તો પર તો સીધા ઉડી જો નહીં. હા બોલો હવે સહી સહી કરાવી દઉં. ઓન આમ જાય જાય તમારી રીતે હા હા એ તો મારી મારી સાથે એક રીતે એક જ છપાવ આ બે ઓન તો મારા સાહેબ ભાગવાના હતા પણ રહી જા આપણે તો બી વઈએ તું તેની ના કરે મગર ભાજી નાખશે હપુજા તું બનતા બે ત્રણ સન્માન પછી બોલે બિસ્તે ભરવાના બોલી નહીં તો હારું રાજેશ હા હા આપણે લખો આ બે ચોરોનો 1 મહિનો નોકરી આ ભાઈના ઘેર નોકરી કરશે એવું લખો બે ભાઈના ઘેર બે ભાઈના ઘેર બે બે ના બે ના હા. હે એવું નહીં તમારે ઘેર એક એક ઘેર કોઈ મેં આવશું અલે એક જ તબેલો ચિંતા ના કટ કરો કરી. તમે વચ્ચે ના બોલ્યા કે નકા અલગ અલગ તબેલો તું મારા ઘેર ના આવવાના ઘેર. વધાણ બોલે ને વધાણ ટ્રેન ના કરે આપણો એક જ ગણવાનું છે. તને ભાજી નાખશે બોલી અલે તમે બેનો મજાનો પર એક જ ગણવાનું તમે લખાવજો તમાર કોડે તું તમે લખાવો કઈ બોલ્યા પેલો લે. આ સરપંચ લખો
હું કહું એ લખો બોલો, આ 2 ચોરોનું 1 મહિનો નોકરી આ 2 ભાઈના ઘેર કરશે. 1 મહિનો 10,000 વરાવવાના. અને જો બીજી જગ્યાએ જો આવી ભૂલ કરે તો દંડ થઈ જશે 50,000 નો. અને હરિયા ગંટા કરવાના. સેન્ટર જેલમાં જવાનું, જવું પડશે. આ કડક કાયદો છે, મારો નિયમ. સહી હે ને હાવ થઈ હા ગયું. બરોબર રાજેશ? હા, સરપંચ. બધાની આપણે સહી લઈ લે. અમાર તો આ 2 ભાઈની હાલો અને આ 2 ભાઈની લઈ લે. પેલા 2 ભાઈ હલે હાલો એટલે એ સહી કરી દે. તમે કાઢી પછી લે મત તો કાં જો હા હું તો સહી થઈ ગઈ હા તબેલામાંથી ચોય જાતો હા, આમાં તમે ચિંતા ના કરતા, તમારે થઈ ગયું બધું હોય. હા, બસ. થઈ ગયું. આવો પેલા બે સહી કરી દો. સહી કરી સહી કરી દો. લે કરો પે હતા બસ બરાબર શું તો ભાઈ ના લો. નોમની સહી હવારે તું ફરાર આ કોના નોકરી કરો આવી હવારે તો ઘેર લાવો ચોપડો ભાઈ તા કોમ રાખવા તા બોલને ને એ તું કોની ના કરી લે હાલ સરપંચ સાહેબ હા હા આ તો ન્યાય કરી એટલે તમારા માટે સારું હા નવો આ ચીરી બેરી ભાઈ, તમારે તૈયાર થઈ જજો એ ભાઈ ઉભા ઉભા મારી વાત સાંભળો. મરી જા એ, સહી સિક્કા થઈ જા એ, તમે હવારી કરી જતા રહેજો, એવું કીધું. તબેલો જોયો ને તમે હવારી જતા રહેજો. આજે તું આઈ જજો સહી સિક્કા થઈ જાનો ઉભા થા તો મને કરો ઉભા થો આ તો યાર દાદાગીરી બધા કર નાખી બાપા ભાભી ભાભી જેવા કર નાખશે હા હવારે તમારા ભાઈના ઘેર તમે જતા રહેજો. શું કીધું? હા એ બધું જવા દો હા આગળથી અમે પકડીને લઈને આયા ને હા ખાટી સાસ જેવી ગટર મેં કાંઈ ફટફટ કોમ કરો તબેલા મેં ઉમ્યા કોણ હા, એ તો થઈ જાય. આઈ તમે બળાનો હવારે વરાકજો પહોંચી જજો, નકર હરિયા તમારા હું નહીં ઘરતા પીવા તો પાવ પૂછી દો જો હું બી વાવ લે તમે ઘરની ના કરજો, નકર હરિયા ઘરતા સરપંચ સહી થઈ ગયો હોય સહી થઈ